તો નમસ્કાર મિત્રો અત્યારે એક જ મુદ્દો ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે અને માયાભાઈ આહિરે જે ટેક્સની વાત કરી હતી અને જે આ કંટ્રોલના ચોખા ઘઉં ખાવાની વાત કરી હતી તેના વિશે અત્યારે બહુ ચર્ચા થઈ રહી છે આ સોશિયલ મીડિયાની અંદર અને એના લીધે માયાભાઈ આહિરના સપોર્ટમાં અમુક કલાકારો આવ્યા છે. તો આપણે એ કલાકારોને એટલું જ પૂછવાનું કે જ્યારે હકાભા ગઢવીએ વાત કરી હતી કે હું ખેડૂતો માટે ગમે ત્યારે ડાયરો કરવા માટે તૈયાર છું, એક પણ રૂપિયો લીધા વગર, એટલે કે મફતમાં હું ખેડૂતો માટે ડાયરો કરી આપીશ. હકાભા ગઢવી જ્યારે ખેડૂતોની વાત હતી ત્યારે તેમના સપોર્ટમાં આવ્યા હતા અને તેમના સમર્થનમાં પણ આવ્યા હતા અને ત્યારે પણ એક પણ કલાકારે એવું કેમ ના કહ્યું કે અમે હકાભા તમે પણ જે ખેડૂતો માટે મફતમાં ડાયરાઓ કરવાની વાત કરી છે એટલે અમે પણ ડાયરાઓ મફતમાં કરીશું, અથવા તો અમે હકાભા તમારી સાથે જ જે તમે ખેડૂતોને સપોર્ટ કર્યો છે, ખેડૂતોના સમર્થનમાં આવ્યો છો, તેમાં અમે પણ બધા સાથે છીએ, એવું કલાકારો કેમ ના કહ્યું. અને જે માયાભાઈ આહિરે નિવેદન આપ્યું એમાં બધા જ કલાકારો એકત્રિત થયા અને એવી વાતચીત કરી રહ્યા છે કે અમે આ ડાયરાઓ પણ બંધ કરી નાખશું. તો તમે ડાયરાઓ બંધ કરી નાખો એ તો સારી વાત કહેવાય, પણ તમે ડાયરાઓ બંધ કરી નાખશો તો એનાથી ખેડૂતોને ફરક પડવાનો નથી. કે આજે અમારા જેવા નાના માણસો છે એમને કંઈ પણ ફરક પડવાનો નથી, કેમ કે તમે જો ડાયરો બંધ કરશો અમારા છોકરાઓ તો કે ભૂખી મરવાના નથી. એવું મિત્રો મારું કહેવું નથી. આ સોશિયલ મીડિયાની અંદર હાલ બધું એ જ ચાલી રહ્યું છે અને બધા જ લોકો એવું જ કહી રહ્યા છે કે કોઈ ડાયરાઓ કરે કે ના કરે એનાથી અમને કંઈ પણ ફરક પડતો નથી. પણ જે પણ આ નિવેદન આપ્યું છે જે બધા જ લોકોને ગરીબ ગણવામાં આવ્યા છે, ગરીબ બધાને બતાવવામાં આવ્યા છે, જે ટેક્સ નથી ભરી શકતા એવું કહેવામાં આવ્યું છે અને જે ટિકિટના કૂપનના ચોખાઓ ખાવાની વાત કરી રહ્યા છે આ લોકો. અને મિત્રો આપણે જે પણ આગળ વાત કરી એના વિશે તમારું શું કહેવું છે? કેમ કે આ બધા જ લોકો જે ડાયરાઓ બંધ કરશે એનાથી આપણને કંઈ ફરક પડવાનો છે કે નથી ફરક પડવાનો એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને કોઈ પણ ભાઈ ખરાબ કોમેન્ટ કરતા નહીં, કેમ કે જે હાલ સત્ય હકીકત ચાલી રહી છે, હાલ સોશિયલ મીડિયાની અંદર જે પણ ચાલી રહ્યું છે એ જ આપણે બોલ્યા છીએ, એટલે મહેરબાની કરીને કોઈ પણ ભાઈને ખરાબ કોમેન્ટ પણ કરવી નહીં. અને ભાઈઓ તમારું આ બાબત વિશે, આ વાત વિશે તમારું શું કહેવું છે? માયાભાઈ આહિર વિશે અને જે કલાકારો છે એમના વિશે તમારું શું કહેવું છે એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને હકાભા ગઢવી વિશે પણ બે શબ્દ કોમેન્ટમાં લખજો, કેમ કે જ્યારે ખેડૂતોના સપોર્ટમાં અને સમર્થનમાં કોઈ નહોતું આવતું ત્યારે હકાભા ગઢવીએ આગળ કદમ ઉઠાવ્યો હતો અને હકાભા ગઢવી જ જે પ્રથમ કલાકારોનું જે આખું છે એટલે કે જે કલાકાર સમુદાય છે તેમાં હકાભા ગઢવી જ સૌ પ્રથમ આવ્યા હતા અને હકાભા ગઢવી એકલા જ આવ્યા છે અને એમને જ સપોર્ટ કર્યો છે અને બીજા બધા એક પણ કલાકાર આવ્યા નથી. એ પ્રમાણે તમારે વિચારીને આગળ પગલું ભરવું કે હવે આપણે આ બધા જે કલાકારો છે તેમના ડાયરાઓ જોવા જવું કે ડાયરા સાંભળવા જવું કે ના જવું, અને બધા જે કલાકારો છે તેમને સોશિયલ મીડિયાની અંદર ફોલો કરવા કે ન કરવા એ તમારા ઉપર ડિપેન્ડ છે. કેમ કે આટલું બધું થઈ રહ્યું છે, ખેડૂતોને આટલું બધું થયું તેમ છતાં આ લોકો બિલકુલ આવ્યા નહોતા સપોર્ટમાં અને અત્યારે માયાભાઈ આહિરના સપોર્ટમાં આ લોકો આવ્યા છે. એટલે આપણું એક કામ છે કે હવે બધાની આ લોકોને આંખ ઉકળવી જોઈએ કે જે સામાન્ય આ જે નાની પબ્લિક જેને ગણી રહ્યા છે, નાની પબ્લિકના આધારે જ આ લોકો મોટા થયા છે અને નાની પબ્લિક જો તેમને સપોર્ટ નહીં કરે તો આ લોકોનું ભવિષ્ય આગળ નથી. કેમ કે નાની પબ્લિક છે એ જ 4 વાગ્યા સુધી ડાયરાઓ સાંભળે છે. જે તમારા કે મોટા મોટા નેતાઓ છે, મોટા જે અંબાણી બીજા છે એ તમારા 4 વાગ્યા સુધી બેસતા નથી, એ 11 વાગે અને પોતાના ઘરે જતા રહે છે અને તમે એકલા જ જે બેઠા હો છો અને સામે નાની પબ્લિક અને જે આ કંટ્રોલવાળા કૂપનવાળા ચોખ્ખા ખાવાવાળી પબ્લિક જ બેઠી હોય છે. તો એના વિશે પણ તમારું શું કહેવું છે એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો.